આગળ સમાચાર ઓલપાડથી આવી રહ્યા છે। અહીં થઈ રહ્યો છે એક ઉગ્ર વિરોધ, કારણ કે ઓલપાડમાં સીસીઆઈ કેન્દ્ર નથી, જે ખોલવા માટે માંગ કરવામાં આવી રહી છે। ભારત કપાસ નિગમે મુખ્યપ્રધાન રૂપાણીને આ અંગે પત્ર લખ્યો છે। આપણે જણાવ્યું કે સીસીઆઈ કપાસના સૌથી વધારે ભાવ આપે છે અને તે કેન્દ્ર ખોલવા માટેની માંગ છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ, શું છે વધુ વિગતો? सीसीआई द्वारा सूरत जिल्लाના ઓલપાડ તાલુકાની અંદર સીસીઆઈ કેન્દ્ર ખોલવા માટે રાજ્યના આજે મુખ્યમંત્રી છે તેમને પત્ર લખી અને જાણ કરી છે કે અહીંયા આજે ઓલપાડ તાલુકાની અંદર જે આ સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવા માટે, કારણ કે જે રીતે ખેડૂતો દ્વારા જે કપાસની જે વાવેતર કરવામાં આવતા હોય છે તેમના ભાવ વ્યાજબી મળી રહે તે માટેની જે દરખાસ્ત કરવામાં આવી છે। કહી શકાય છે કે આજે પૂર્વ પ્રમુખ અને પુરુષોત્તમ ફાર્મ હાઉસના જે જીનિંગ મિલના જે ડિરેક્ટર છે જયેશ પટેલ, તેમના દ્વારા પણ આ પત્રને ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। એટલે કે કહી શકાય છે હવે સરકાર આ બાબતે કેટલી ગંભીરતાથી લઈ અને કેન્દ્ર શરૂ કરે છે કે નહીં જી। તો બલદેવ જણાવ્યા પ્રમાણે આખરે આ સીસીઆઈ કપાસના સૌથી વધારે ભાવ આપે છે અને તેને જ લઈને આ માંગ ઉઠી રહી છે કે આખરે સુરતમાં એક પણ સીસીઆઈ કેન્દ્ર નથી, તો તેને સત્વરે ખોલવામાં આવે કે જેથી અહીં કપાસના ખેડૂતોને લાભ થાય।